ભગવાનને પ્રસન્ન કરવા માટે બહુ શાસ્ત્રો ભણવાથી જ ભગવાન રાજી થાય એવું નથી. ભગવાનની કૃપા મેળવવા માટે તો ભગવાન જ થવાનું છે, ખાલી આપણે એના થવાનું જ છે. પણ ભક્તિના પ્રકાર બતાવ્યા છે. હા, શાસ્ત્રોની વિદ્યા, જ્ઞાન, આવડત એ મહેનત બહુ જરૂરી છે. અહીં શાસ્ત્રોને નિંદા નથી, પણ જ્ઞાનની ભક્તિ એવી છે કે જ્ઞાનમાં બહુ તમે જ્ઞાની છો, શાસ્ત્રની પૂજા વિધિને બહુ જાણો છો, તો ભગવાનને તમારે પકડી રાખવા પડશે. પેલું વાંદરું હોય ને, વાંદરાની માતા એનું બાળક નાનું હોય ને, નાના બાળકને એ છાતીએ લગાવી રાખે અને એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર, બીજાથી ત્રીજા ઝાડ ઉપર કૂદે. પણ એમાં પકડવાની જવાબદારી કોની હોય? માતાની કે બાળકની? કોની જવાબદારી હોય? બાળકની. માતા પકડે નહીં, પકડી કોણ રાખે? બાળક પકડી રાખે. માતા તો કૂદતી હોય. એમ જે જ્ઞાની છે એને ભગવાનને પકડી રાખવો પડશે. હાથ છૂટી જાય તો વાંક કોનો? બાળકનો, માતાનો નહીં હો. અને બીજી ભક્તિ જે માર્જારી ભક્તિ, એટલે માર્જારી સંસ્કૃતમાં બિલાડી, ગુજરાતીમાં આપણે કહીએ બિલાડી જેવી ભક્તિ. બિલાડીનું બાળક જ્યારે નાનું હોય ત્યારે એની માતા, આપણે ત્યાં કહેવત છે કે 7 ઘર બદલે, એને ગળાથી પકડે. હું એ મોઢાથી કેટલા ઉંદર પતાવી દીધા હોય એ જ ગળાથી એને પકડે અને એક ઘરથી બીજે ઘર લઈ જાય. પણ પેલા બાળકને કોઈ ચિંતા હોય નહીં હો, એને કોઈ ગભરાટ ના હોય. કેમ કે બાળકને ખબર છે કે મારી માતા મને જ્યાં લઈ જશે એ સુરક્ષિત સ્થાને લઈ જશે. હું એમ ભગવાનની માર્જારી ભક્તિ એવી છે, એમાં ભગવાન ઉપર આપણને ભરોસો છે. મારો પરમાત્મા મારા માટે જે કરશે એ શ્રેષ્ઠ કરશે અને સારું જ કરશે. એ બહુ કૃપાળુ છે. એની શરણાગતિ સ્વીકારી પછી શું ઘટે? ભગવાનને મેળવવા માટે બહુ આવડતની જરૂર નથી, ખાલી ભગવાનના જ થવાનું છે. આપણે એના થઈ જઈએ બસ એટલું જ પૂર્ણ છે. આપણે સંસારના થઈએ છીએ. આપણે ચકુડીની મમ્મીના થઈએ, ચિંટુના પપ્પાના થઈએ, પણ આપણે ભગવાનના થતા. આપણે ભગવાનના થવાનું. આ બધા ભક્તોની કથા આપણને પૂર્ણ શ્રદ્ધા બતાવે છે ભગવાન પ્રત્યે, કે ભગવાનના થઈએ તો ભગવાન આપણા માટે શું ન કરે. પ્રહલાદજી તો નાના બાળક હતા. ઘણી બધી મારવા માટેની ચેષ્ટાઓ હિરણ્યકશિપુ કરી છે. હિરણ્યકશિપુ અસુરી વૃત્તિ વાળો છે. પ્રહલાદજી ભક્ત છે. ગમે એટલી આસુરી વૃત્તિ આ જગતમાં વધે ને, પણ પરમાત્મા ઉપર શ્રદ્ધા રાખીએ ને, એક દિવસે આસુરી વૃત્તિનો અંત આવશે જ. ભગવાન તાંબલામાંથી પ્રગટ થયા. બધા દેવતાઓ દૂર દૂર જઈને ઊભા રહ્યા, કારણ કે ભગવાન જોર જોરથી સિંહની તાળો નાખે છે, સિંહની ગર્જના કરે છે. એટલી મોટેથી ગર્જનાઓ કરે છે. દેવતાઓ, બ્રહ્માજીનો હંસ ગભરાવા લાગ્યો, બ્રહ્માજી દૂર જઈને ઊભા રહ્યા. શિવજીનો નંદી ગભરાયો, ભગવાન શિવજી પણ દૂર જઈને ઊભા રહ્યા. ઇન્દ્રાદિ દેવતાઓ બધા દૂર જઈને ઊભા રહ્યા. ભગવાન બહુ ક્રોધે છે. નરસિંહ અવતાર છે. અડધું શરીર સિંહનું છે, નીચેનો ભાગ મનુષ્યનો છે. નરસિંહ બન્યા છે. હિરણ્યકશિપુએ વરદાન પણ એવું માગેલું ને, ન નરથી મરું, પશુથી ન મરું, નીચે ન મરું, આકાશમાં ન મરું, જલથી ન મરું, સ્થળથી ન મરું, દિવસે ન મરું, રાત્રે ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, શુકાથી ન મરું, લીલાથી ન મરું.
અરે આ જીવ સૃષ્ટિ બ્રહ્માજી તમારી બનાવેલી જીવ સૃષ્ટિ માત્રથી હું ન મરું. વિચાર કરો હવે આવા વ્યક્તિને મારવો કેવી રીતના. અને જેટલા વરદાન માગ્યા હતા ને ભગવાને બધા હિરણ્યકશ્યપુને યાદ કરાવી અને પછી એને માર્યો છે. ભગવાન હિરણ્યકશ્યપુના શબને લઈ ગાદી ઉપર બેસી ગયા છે, સિંહાસન ઉપર, અને એટલો ક્રોધ કરી રહ્યા છે. બધા દેવતાઓ ખૂબ ડરે છે. દેવતાઓએ વિચાર કર્યો કે ભગવાન શાંત થતા નથી, શું કરવું? બધા દેવતાઓ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. બ્રહ્માજીએ ભગવાનની સ્તુતિ કરી, રુદ્રએ સ્તુતિ કરી, ઇન્દ્રએ કરી, ઋષિઓએ કરી, પિતરોએ કરી, સિદ્ધોએ, ગંધર્વોએ, વિદ્યાધરોએ, નાગોએ, મનુષ્યોએ, પ્રજાપતિઓએ, ગંધર્વોએ, ચારણોએ, યક્ષોએ, કિમ પુરુષોએ, કિન્નરોએ, વિષ્ણુ પાર્ષદોએ, વૈતાલિકોએ બધાએ જ ભગવાનની અદ્ભુત સ્તુતિ કરી, પણ ભગવાન શાંત થતા નથી. ભગવાન ખૂબ ક્રોધે ભરાયા છે. બધા દેવતાએ વિચાર કર્યો હવે શું કરવું, ભગવાનને શાંત કેવી રીતના કરવા. ત્યારે નારદ મુનિ બધા દેવતાઓને રસ્તો બતાવે છે કે આપણે એક કામ કરીએ, આપણે ભગવાનને શાંત કરવા માટે લક્ષ્મીજીને બોલાવીએ. અને ગમે તેવો માણસ, ભલે બહાર એનું બહુ ચાલતું હોય, ડીએસપી પીએસઆઈ હોય, પણ ઘરમાં આવે એટલે શાંત થઈ જ જાય ઘરવાળા જોડે. એટલે નારદજીએ આઈડિયા આપ્યો કે આપણે એક કામ કરીએ, લક્ષ્મીજીને લઈ આવીએ. તો નારદજી ગયા વૈકુંઠ લોકમાં, લક્ષ્મી માતાજીને પ્રણામ કર્યા. કહ્યું નારદજી પધારો. અરે કહ્યું દેવી તમે આવો. ભગવાન આજે બહુ ક્રોધે ભરાયા છે, તમે આવો તો તમે શાંત કરો. લક્ષ્મીજી કહે છે ચલો 1 મિનિટમાં શાંત કરી દઉં. અને ત્યાં લક્ષ્મીજી જ્યાં આવ્યા, ભગવાન નરસિંહને જોયા ને ભગવાને જોરથી ત્રાડ નાખીને લક્ષ્મીજી ત્યાં બેભાન થઈ ગયા. નારદજી કે આ તો વધારે ચિંતા વધી. નારદજીએ પાણી છાંટી લક્ષ્મીજીને હોશમાં લાવીને કહ્યું માતા શું થયું? લક્ષ્મીજી કે અરે નારદજી મને લાગતું નથી આ મારા ન હોય, આ કોઈ બીજું છે. નારદજી કહે દેવી ભગવાન નારાયણ જ છે, ભગવાને આ લીલા કરી છે. લક્ષ્મીજી કે ના, મારા સ્વામી તો કેવા છે? શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણું ભવભયહરં સર્વલોકૈકનાથમ. ભગવાન મારા પ્રભુ તો શાંત છે, આ મારા ન હોય. લક્ષ્મીજી કહે એ તો એકદમ શાંત છે. નારદજી કે લો દેવતાઓ આ પણ આઈડિયા નિષ્ફળ ગયો, હવે શું કરવું? બધા દેવતાએ વિચાર કર્યો આપણે બધાએ ભગવાનની સ્તુતિ કરીએ, ભગવાન શાંત થતા નથી. એક કામ કરીએ, જેના માટે ભગવાન ક્રોધે ભરાયા છે એને જ આગળ કરીએ. એટલે ભગવાને શું કર્યું? પ્રહલાદજીને આગળ કર્યા. અને પ્રહલાદજી આગળ ગયા ભગવાનની આગળ, ને ભગવાનની સ્તુતિ કરે છે.
અદ્ભુત શ્લોકોમાં શ્રી પ્રહલાદજી ભગવાનની સ્તુતિ કરે છે. પ્રહલાદજી કહે છે, પ્રહલાદ ઉવાચ બ્રહ્માદયઃ સુરગણા મુનયોત સિદ્ધાઃ સત્વે કતાનમતયો વચસાં પ્રવાહૈ નારાધિતુમ પુરુગણે રધુના પિપિપ્રુઃ કિમ તોષ્ટુમર્હતિ સમે હરિરુગ્રજાતે. ધન્ય છો પ્રભુ. બ્રહ્માદિ દેવતાઓ પણ આપની માયાને જાણી શકતા નથી. પ્રભુ તમે શું કરશો, ક્યારે કેવી લીલા કરશો? પ્રભુ તમે શાંત થાઓ. આ બધા દેવતાઓ ડરી રહ્યા છે. ભગવાને પ્રહલાદજીને નજીક લીધો. કહ્યું કે પ્રહલાદ તને બીક નથી લાગતી? પ્રહલાદજી કે ના પ્રભુ મને ડર લાગતો નથી. પ્રહલાદજી કે જે ભગવાન મને ખબર છે તમે નાટક કરો છો. અને ભગવાનને જાણવા હોય ને તો ભગવાનના થઈ જાઓ. ભગવાન ક્યારે શું કરશે ખબર પડશે. ડૉક્ટરને ત્યાં કમ્પાઉન્ડર નોકરી કરતો હોય ને એને ખ્યાલ હોય કે આજે કઈ દવા આપવાની હોય, પડીકા ફિક્સ જ રાખ્યા. જાદુગરને ત્યાં પેલો માણસ જે કામ કરતો હોય ને એને ખબર હોય મારો ગુરુ શું જાદુ કરે છે. આપણને બધાને નવાઈ લાગે. ચકલીનું કબૂતર બનાવે ને માણસને અલગ બનાવી દે, ધડ કાપી નાખે, એને બધી ખબર હોય કે મારો ગુરુ શું કરે છે. એમ જે ભગવાનનો થાય એને ભગવાનની લીલા બધી ખબર પડે કે ભગવાન ક્યારે શું કરશે. પ્રહલાદજી કે જે પ્રભુ મને ખબર છે કે તમે નાટક કરો છો, તમે ક્યારે ક્રોધ કરતા જ નથી, પણ આ તો તમે લીલા કરો છો. પણ ભગવાન તમે કેટલા કૃપાળુ છો. હું ભગવાને કીધું તે મેં તારી ઉપર શું કૃપા કરી? કહ્યું કે ભગવાન તમે પ્રસન્ન થાઓ ત્યારે વિદ્યા બળ જ્ઞાન કઈ જોતા નથી. અને તમે મને હું અસુર કુળમાં જન્મેલો, મારી જાતિ કેવી, હું અસુર કુળમાં જન્મેલો, મારા કોઈ સંસ્કાર નહીં, મારામાં કોઈ આવડત નહીં, કોઈ વિદ્યા નહીં, કોઈ જ્ઞાન નહીં, છતાં પણ ભગવાન તમે મારી ઉપર પ્રસન્ન થયા. પ્રહલાદજી કહે છે વિપ્રાદ વિષડ ગુણયુતાદ અરવિંદ નાભ. કોઈ બ્રાહ્મણ સડગુણોથી સંપન્ન હોય, વેદ પૂરો આવડતો હોય, વ્યાકરણ આચાર્ય હોય, ખૂબ વિદ્વાન હોય, છતાં પણ હે અરવિંદના ભગવાન તમારામાં કોઈ ભક્તિ ન હોય તો એનું જીવન અધૂરું છે. ભગવાન તમે કદાચ નમો બ્રહ્મણે નતુ ભવસ્ય નવે રમાયામ. ભગવાને પ્રહલાદજીને ખોળામાં બેસાડીને લાડ કરે છે. સિંહનું મોઢું છે ને તો જીભથી ચાટે છે. કહે છે પ્રભુ તમે મારી પર કેવી કૃપા કરી દે. તમે કદાચ કોઈ દિવસ આ સૃષ્ટિના વિધાતા બ્રહ્માજીને તમે ખોળામાં નહીં બેસાડ્યા હોય. તમે નવે રમાયામ ભગવાન શિવજીને કોઈ દિવસ ખોળામાં નહીં બેસાડ્યા હોય, લક્ષ્મીજીને કદાચ ખોળામાં કદાચ બેસાડ્યા હોય, ન બેસાડ્યા હોય, પણ આજે તમે બધા વચ્ચે મને તમારા ખોળામાં બેસાડી અને ભગવાન લાડ કરો છો. આનાથી મોટી પ્રભુ શું કૃપા હોઈ શકે. પ્રહલાદજી ભગવાનની સુંદર સ્તુતિ કરે છે. ભગવાન કહે છે પ્રહલાદ તમે વરદાન માગો. પ્રહલાદ કહે છે પ્રભુ માગે તો એ કે જેનાથી કંઈ થઈ ન શકે. મને તો તમે આ સુંદર કૃપા કરી, ભગવાને તમે પ્રસન્ન થયા. પણ ભગવાન હવે પ્રહલાદજીને જ્યારે ભગવાનને માગવાનું કીધું ને ત્યારે બાજુમાં ઉભેલા બધા દેવતાઓને થોડું મનમાં થયું. બ્રહ્માજીને થયું કે મારો બ્રહ્મલોક ન માગી લે, બ્રહ્માનું પદ ન માગી લે. ઇન્દ્રને થયું કે મારી ગાદીનો આમે થોડો સ્ક્રૂ ઢીલો જ છે, મારું ઇન્દ્રાસન ન માગી લે. બધા દેવતાઓને થયું કે મારું કંઈક પદ ન માગી લે. ભગવાન કહે છે પ્રહલાદ તું કંઈક માગ. ત્યારે પ્રહલાદજી કહે છે પ્રભુ મારી કોઈ ઈચ્છા નથી, તમે મને દર્શન આપ્યા બસ હું તમારો છું.
પણ વધારે ભગવાને આગ્રહ કર્યો ત્યારે પ્રહલાદજી કહે છે, પ્રભુ તમે મને આપવા માંગતા હો તો એક વરદાન આપો. પ્રહલાદજી કેવું અદ્ભુત વરદાન માગે છે. યદિ રાશિ સમે કામન વરાસ્ત્વામ વરદર્ષભ કામાનામૃદ્ય સંરોહમ ભવતસ્તુ ઋણે વરમ. ભગવાન તમે પ્રસન્ન થયા હો અને મને આપવા માંગતા હો યદિ રાશિ સમે કામાન, તો એક વરદાન આપો કે ભગવાન મને ક્યારે તમારી આગળ કોઈ વસ્તુ કોઈ વરદાન માગવાની ક્યારે ઈચ્છા જ ન થાય. અને આ વાત કેટલી ઊંચી છે. ભગવાનને માગીએ, ભગવાન પાસે કંઈ ન માગીએ. હું ભગવાન પાસે કંઈ માગીને તમે તમારી મર્યાદા બાંધો છો કે મારે આટલું જ જોઈએ છે, પણ ભગવાન આપવા બેસે ત્યારે પાછું વળીને જોતો નથી. ભગવાન પાસે કંઈ ન માગો. આપણે તો વારે વારે ભગવાન પાસે જ બધું માગ્યા કરીએ. હું એ ભગવાનને ભક્ત ગમતો નથી. હું કોઈ કવિએ કહ્યું છે કે હે પ્રભુ, અગર मैं तुमसे कुछ मांगूं तो मुझे कुछ मत देना, नहीं तो प्यार नहीं मजदूरी कहलाएगी. તમે માગો છો તો ભગવાનની સામે મજૂરી કરો છો એવું સમજાય,